એક સગીર વયની દીકરીને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેનો વિડીયો વાયરલ કરવા બાબતે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો। બે ઇસમો દ્વારા સગીર વયની બાળા તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમની સાથે શારીરિક સંબંધ બાંધવા માંગણી કરવામાં આવેલ છે। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માંગરોળ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે। બનાવમાંની વિગતે એક સગીર વયની દીકરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેનો વિડીયો વાયરલ કરવા બાબતેની વારંવાર ધમકી આપી તેમની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવેલ છે। તેમજ બે અન્ય ઇસમો દ્વારા સગીર વયની બાળા છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેમની સાથે બળજબરીપૂર્વક બદકામ કરવા માટે માગણી કરવામાં આવેલ છે। તેમજ વારંવાર તેમની સાથે વાત કરવા માટે મજબૂર કરવામાં આવેલ છે। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક અસરથી આઈપીસી 376, 354, 506(2), 447, 114 અને પોક્સો એક્ટની કલમ 8, 12 અને 18 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। તેમજ આ ગુનાના જે આરોપીઓ છે તેને પકડી પાડવા માટે જુદી જુદી ટીમોની રચના કરી અને તાત્કાલિક અસરથી આરોપી પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે। હાલ આ બનાવનો મુખ્ય આરોપી આફતાબ દાઉદ ભાદરકા છે તેમને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ છે માંગરોળ સીપીઆઈ શ્રી એસઆઈ મંદરાને આપવામાં આવેલ છે। વધુ વિગતો આપને તપાસ દરમિયાન જે કંઈ પણ મળવા પામશે આપની સાથે શેર કરવામાં આવશે।